પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વડગામના એકતા ધામમાં હજારોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો। બીજ અને અગિયારસના દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો એકતા ધામમાં દર્શન કરવા માટે આવતા હોય છે। મહેમદપુર ચોકડી નજીક આવેલું રામદેવ પીરનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ મંદિરનું સંચાલન વડગામના એકતા મંડળ દ્વારા કરવામાં આવે છે। રામદેવ પીરના દર્શન કરવા માટે અહીં દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે। મંદિરે આવતા ભાવિક ભક્તો માટે અહીં ભોજન પ્રસાદની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે। પ્રસાદ બનાવવાથી માંડીને વાસણ ધોવા સુધીનું દરેક કામ ભક્તો અહીં જાતે જ કરે છે। આજ રોજ વડગામ તાલુકા મથકે રામદેવ બાપા પીરનું મંદિર આવેલું છે, જેની સ્થાપના અહીંયા જે એકતા મંડળ છે, એકતા મંડળના બધા ભાઈઓ મિત્રોએ બધા ભેગા થઈ અને મને 5-6 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી, જેમાં આજે ધીમે ધીમે જેમ જેમ લોકોનો અહીંયા ઘસારો વધતો ગયો તેમ પબ્લિક અહીંયા દર બીજના દિવસે મેળો પણ ભરાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા આવે છે અને ભોજન પ્રસાદનો લાભ પણ લે છે। બોલો રોમા આજે આપણે આ એકતા ધામ વડગામ ખાતે બાપાનો મહિમા નિહાળી રહ્યા છીએ। એકતા ધામની શરૂઆત 2012થી થઈ। આમાં લગભગ 84 ગામ જોડાયેલા છે। એકતા ધામનો મુખ્ય ઉદ્દેશ જે લોકો રણુજા પગપાળા ચાલતા જતા હોય તેમને ખાવાની, પીવાની, રહેવાની, ઊંઘવાની તમામ પ્રકારની સગવડ એકતા ધામ દ્વારા પૂરી પાડવામાં આવે છે। એકતા ધામ એક સમરસતાનું કેન્દ્ર છે। એકતા ધામમાં અવારનવાર શ્વાન સેવાથી લઈ ગૌ સેવા, વન્ય પ્રાણીઓની સેવાનો એક મુખ્ય આધાર